ભગવાન શ્રાવણ મહિનાની મેઘલી અંધારી રાત્રિએ પ્રગટ્યા છે. ભગવાનનો પ્રાગટ્ય થાય, ભગવાનનો જન્મ ન થાય. ભગવાનનું પ્રાગટ્ય થાય, भगवान नो जन्म न था. जो नित्य होता है उसका जन्म नहीं होता, उसका सिर्फ प्रागट्य होता है. जे आजे होय ने काले न होय ई जन्मे अने पछी मरे. अत्यारे नथी पछी आवे आवे पछी वियो जाय. ई जन्मे अने जन्म्यो अने मर्यो केवाय. भगवान नो जन्म न हो, भगवान नो प्रागट्य हो. जो नित्य होता है उसका प्रागट्य होता है, उसका जन्म नहीं होता. लाकड़ा में काष्ट में अग्नि अंदर समाविष्ट ज छे. लाकड़ानी अंदर अग्नि अंदर समाविष्ट ज छे. लाकड़ानी अंदर थी अग्नि नो जन्म न थाय. लाकड़ानुं आम घर्षण करो ने योग्य रीते तो ई घर्षण करवाथी काष्ट मांथी अग्नि प्रगटे छे, अग्नि जन्मती नथी. लाकड़ानी अंदर घर्षण थाय तो ई लाकड़ानी अंदर थी अग्नि प्रगटे छे, जन्मती नथी. शुं काम? कारण के अग्नि ऑलरेडी अंदर छे ज. बस ई तो घर्षण एक निमित्त बन्યું એટલે એનું પ્રાગટ્ય થયું. એવી જ રીતે આ જગતની અંદર પણ જગદીશ ઉપસ્થિત જ છે. એવું કોઈ નિમિત્ત આવે ત્યારે જગદીશ આ જગતની અંદર પ્રાગટ્ય ધારણ કરે છે. આ જગતની અંદર જગદીશ પ્રવિષ્ટ જ છે. એ બહારથી આવનારું કોઈ તત્વ નથી. અને ભગવાનનો જન્મ શ્રાવણ મહિનાની મેઘલી અંધારી રાતના થયો. એમાંય પાછો કૃષ્ણ પક્ષ, વદનું પખવાડિયું એટલે અંધારું વધારે હોય. અને એમાંય વાદળા. કથા છે ને, વસુદેવજી ટોપલામાં પ્રભુને લઈ જાય છે ગોકુળમાં, ત્યારે વાદળો ઉમટ્યા છે, વીજળીનો ગડગડાટ છે અને મુશળધાર વર્ષાની વચ્ચે વસુદેવજી ભગવાનને લઈ જઈ રહ્યા છે નંદ બાબાને. ત્યાં તો વાદળાઓ છે. તો એનો અર્થ શું થયો? એક તો પક્ષ વધનું પખવાડિયું એટલે અમે અંધારુંનું પ્રમાણ વધારું હોય. અને એમાંય વાદળા હોય એથી ચંદ્રદેવે ન દેખાય, ટમટમતા તારલાય ન દેખાય. એટલે કેટલું ઘનઘોર અંધારું હોય. ભાગવતની આ લીલા, આ પ્રભુની આ લીલા મને તમને શું સૂચવે કે જીવનમાં જ્યારે તરફ ચારે બાજુ નિરાશાનો અંધકાર છવાઈ ગયો હોય, આશાની કોઈ કિરણ દેખાતી ન હોય, એકદમ દુઃખ, આપણને એમ થાય દુઃખમાં ડૂબી ગયા, નિરાશામાં ડૂબી ગયા, ફેર ઉદાસી, નિરાશા, ઘોર અંધકાર છે. ભગવાન કહે છે એવા સમયમાં પણ, એવી સ્થિતિમાં પણ ચિંતા ન કરતા. એવી સ્થિતિમાં ભલે તમને ચંદ્રની કોઈ કિરણ ન દેખાય, એટલે કે આશાની કિરણ ન દેખાય, પણ મને તમારી સાથે રાખશો, મને તમારા હૃદયમાં રાખશો તો તમને ચંદ્ર નહીં દેખાય પણ કૃષ્ણ ચંદ્રનો અનુભવ તમને જરૂર થશે. અને તમને યમુનાજી આપોઆપ રસ્તા આપી દેશે. એટલે વિકટ પરિસ્થિતિઓમાં આપોઆપ રસ્તા બનતા જશે. આપોઆપ રસ્તા બનતા જશે. અને પછી વસુદેવજી ટોપલામાં લઈને યમુનાજીના જળમાં ઉતર્યા છે. શરૂઆતમાં કેડ સુધીના પાણી છે. ધીમે 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 પાણી વધતા જાય તો એ લક્ષ્ય સુધી પહોંચવું છે. વસુદેવજીનું લક્ષ્ય છે નંદબાબાનું આંગણું. લક્ષ્ય સુધી પહોંચવામાં યમુનાજી બાધા બને છે. અત્યારે લક્ષ્ય સુધી પહોંચવામાં યમુનાજી નો જળ પ્રવાહ એક બાધા બન્યો છે. અને વસુદેવજી બાધાઓની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. બાધાઓ એટલી વધી ગઈ, અહીંયા સુધીની આવી ગઈ, નથી ઘણા એમ થતા અહીંયા સુધીનો આવી ગયો છે.
હે તકલીફ બાપુ એટલી છે, અહીંયા સુધીનો આવી ગયો છું. તો જીવનમાં ગમે તેટલી બાધાઓ આવે, ગમે તેવી વિપત્તિઓ આવે, ગમે તેવી આપત્તિઓ આવે, પછી વસુદેવજીએ શું કર્યું? ટોપલામાંથી પ્રભુના જમણા અંગૂઠો યમુનાજીને સ્પર્શ કર્યો અને યમુનાજીએ માર્ગ આપ્યો. એમ જીવનમાં ગમે એવી બાધાઓ આવે, ગમે એવી આપત્તિઓ આવે, ગમે એવી વિકટ પરિસ્થિતિઓ આવે, એ બધી આપદાઓને, બધી આઘાતોને, એ બધી વિપત્તિઓને ભગવાનના ચરણે સમર્પિત કરી દેવી. આગળ જવાના રસ્તા આપોઆપ નીકળી જાય, આગળ પહોંચવાના રસ્તા આપોઆપ મળી જાય. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામનઃ आहूय विप्रान् वेदज्ञ स्नातशुचिरलङ्कृतः नन्दस्त्वात्मज उत्पन्ने સવારનો પહોર થયો. આખા ગોકુળ ગામમાં समाचारो वाया वेगे पहुंची गया कि यशोदा को लालो भयो है, नंद बाबा को लालो भयो है. अने आखा गोकुळ गामना गोकुळवासीओ बधा, गोप गोवाळियाओ गोपीओ बधा लाल पीड़ा रेशमी वस्त्रों धारण करी અને નંદાલયમાં પહોંચ્યા છે, નંદ બાબાના આંગણે આવ્યા છે. અને દસમ સ્કંદમાં હવે સુંદર મજાના 18 શ્લોકો છે, એ નંદોત્સવને સમર્પિત છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદને ત્યાં આત્મજનું પ્રાગટ્ય થયું. આત્મજનો સંસ્કૃતમાં અર્થ, આત્મજ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે દીકરો, પુત્ર. પણ હવે અહીંયા આ શ્લોકમાં આત્મજ શબ્દનો આપણે રૂઢિગત જે પારંપરિક અર્થ થાય પુત્ર, હવે અહીંયા આપણે જો આત્મજ શબ્દનો અર્થ આપણે પાનો છે, મહાજ્ઞાની છે, એને તો ખબર છે. ચલો यशोदा माँ ने कदाच नहीं खबर, गोकुल वासियों ने नहीं खबर, पर व्यास जी को तो पता है, ग्रंथ का आलेखन किया है, त्यारे व्यास जी ने तो खबर है ने कि आ नंद यशोदा नो लालो नहीं, ये तो मां देवकी का पुत्र है, वसुदेव जी नो दीकरो छे. अने अहींया शुं कीधुं? नंदस्त्वात्मज उत्पन्ने, नंद ने त्या आत्मज नो प्रागट्य थयुं. तो जो रूढ़िगत अर्थ करवा जाओ आत्मज नो दीकरो, तो अहींया आ भावार्थ बहु खोटो ठरे. पण संस्कृत भाषानी मजा ए छे, आपणा शास्त्रोनी समाधि भाषामां लखायेला शास्त्रोनो आनंद, एनो रस ज ई छे कि आनो वाच्यार्थ व्यंग्यार्थ बधुं अलग अलग थाय. वाच्यार्थ अलग होय, व्यंग्यार्थ अलग होय. आ समाधि भाषामां लखायेला ग्रंथो छे. अहींया आत्मज शब्दनो अर्थ तात्विक दृष्टिए करीए तो आत्मामां जे प्रगटे छे ते परब्रह्म परमात्मा. आत्मामां जे प्रगटे छे ते परब्रह्म परमात्मा. अने एक वखत परब्रह्म परमात्मानुं प्रागट्य थाय तो जाता हलादो महामनः, त्यारे जीवन में आह्लाद नो अनुभव थाय, आनंद नो अनुभव थाय.